અરવલ્લી ધનસુરા પંથકમાં 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ સાંજના સમયે ધનસુરા તાલુકામાં તેમજ ધનસુરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ધનસુરા અમૃત સરોવરમાં નવા નીર આવતા ઓગણ આવી જતા જનતાનગર વિસ્તારમાં તેમજ રંગનગર વિસ્તાર, તાલુકા બ્લોક ઓફિસ તેમજ જવાહર બજારમાં આવેલ દુકાનમાં પાણી ફરી વળ્યા હતા. બસ સ્ટેશન વિસ્તાર અને કાચલા ફળી વિસ્તાર બાજુ ઘરોમાંથી પાણી બહાર આવી ગયું હતું. તેમજ શિકા જવાને રસ્તે ખેતરોના પાણી ફરી વળ્યા હતા. તેમજ પોયડા, શિકા, વડાગામ પણ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જનતાનગરના સ્થાનિકના જણાવ્યા અનુસાર જનતાનગર વિસ્તારમાં દરેક ચોમાસામાં પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ભરાઈ જાય છે. સત્વરે તંત્ર દ્વારા આનો યોગ્ય નિકાલ આવે તેવી માંગ ઉઠી હતી. ધનસુરા પંચાયતના તલાટી મંત્રી મામલતદાર શ્રી પણ દોડી આવ્યા હતા અને જનતાનગરમાં આવેલ સ્કૂલમાં પાણી ભરાઈ જતા સામાન પલળી ગયો હતો. અહેવાલ મેહુલસિંહ પરમાર, બ્યુરો ચીફ, અરવલ્લી. ધનસુરા તલાટી કમ મંત્રી છું અને મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય. તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર 1 ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે, જ્યાં આગળ એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. કેટલા લોકો છે અને કેટલા ઘરોમાંથી સ્થળાંતર? જી, અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે 50 થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે. બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે. એટલે વધારે માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે, જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે, જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ. હાલ જે પાણી આવે છે સાહેબ, ક્યાંથી આવે? હા, જે આ પાણી આવેલું છે ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે 112 mm કરતા પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે ઉપરવાસની અંદર પાણી પડવાના કારણે આ પાણીનો ભરાવો થયો છે. આ અહીંયા સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગર્યું કહેવામાં આવે છે. તળાવની અંદર ઓગર્યું છે અને એના કારણે આ પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારની અંદર ભરાયેલો છે. આજ રોજ ધનસુરામાં અતિશય વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર જનતાનગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. હું મારી પ્રાથમિક શાળામાં વરસાદ આવવાથી જોવા આવ્યો તો મારી શાળામાં પણ 2 થી 2.5 ફૂટ પાણી ભરાયું, જેથી શાળાના માલ સામાન અને પુસ્તકોને ઘણું નુકસાન થયું છે. શાળા નોની થવાથી બાળકોને રૂમમાં બેસાડવામાં આવતા નથી. ગામના ઊંચા મકાનોની ઓસરીમાં બેસીને ભણાવવામાં આવે છે. આજે રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ શાળાની માલ મિલકતને બહુ જ નુકસાન થયું છે. શાળાનું સેનિટેશન અને પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં બની ગઈ છે. શાળાની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાવાથી શાળાના તમામ માલ સામાનને બહુ જ નુકસાન થવા પામ્યું છે. અને જો શાળા ચાલુ હોત તો બાળકોને પણ નુકસાન થવાની ભીતિ હોત અને મોટું નુકસાન થઈ શકે તેમ હતું. રજા હોવાથી બાળકોને કોઈ નુકસાન થયું નથી, પણ શાળાના માલ સામાનને ભારે નુકસાન થયું છે. શાળાનું દફતર પણ મોટા ભાગે પલળી અને નષ્ટ પામી ગયું છે.